હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજે એક્ઝામ આપી બધાએ. બહુ જ મસ્ત માર્ક આવ્યા છે બધાને એક્ઝામ 2માં. બધાને 100 માર્ક મળી, 100 પોઈન્ટ મળી ગયા છે. બધાએ આજે પગાર મસ્ત મસ્ત કમાઈ દીધો. બધાએ મસ્ત કર્યું છે, એકદમ જોરદાર. 9મું ધોરણ એકદમ જોરદાર છે. હા, એટલે છે કેમ કે એક માર્કના ક્વેશ્ચન બહુ આવે છે. અત્યારે 3-4 માર્ક નથી આવ્યા, એના કારણે મળે છે. એ સાચી વાત છે. આવશે મોટા ક્વેશ્ચનમાં ભાઈ આવી મહેનત કરશો થઈ જશે. ઓકે, ચલો. અત્યાર સુધીનું શું છે ભાઈ હિસાબ કિતાબ આપણું? 16 માર્ક, 1 માર્કના 16 કર્યા છે અને 2 માર્કનો 1 આવી ગયો છે. શું છે ભાઈ સ્ટોરી, શું કહેવાય છે? પહેલાં શું થયું? બોલો બોલો તમે લોકો. પહેલાં ભારતનો આરબ દેશ જોડે શું ચાલતું હતું? જમીન માર્ગે વેપાર ચાલતો હતો. પછી શું થયું? તુર્કી મુસલમાનો હતા, એમણે કોન્સ્ટન્ટિનોપલ શું કર્યું? જીતી લીધું. એમથી શું થયું? યુરોપ લોકોના ભારત આવવાનો માર્ગ બંધ થઈ ગયો. એટલે કોણે ક્યાંથી શોધવો પડ્યો ભાઈ? જળમાર્ગ શોધવો પડ્યો. શું પહેલાં કોની પ્રેરણા મળી? ના, રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદની લીધે પહેલાં કોણ આવ્યું? બાર્થોલોમ્યુ ડાયસ. એને શું કર્યું ભાઈ? ક્યાં પહોંચી ગયો? કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. એ તો ભારત ના આવી શક્યો. પછી કોણ આવ્યું? સ્પેનના રાજાની મદદથી ક્રિસ્ટોફર કોલંબસ. એ ક્યાં પહોંચી ગયો? એ ભારત ના આવી શક્યો. પછી કોણ આવ્યું? હા, વાસ્કો દ ગામા આવ્યો. ક્યાંનો હતો એ? પોર્ટુગલનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. ક્યારે આવ્યો એ? 1498માં એ આવ્યો. 1498માં એ નીકળ્યો. શું થયું પછી એને? 1498માં આવ્યો. પછી કોણ? હિન્દી ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી કયા બંદર આવી પહોંચ્યો? કાલીકટ બંદર આવી પહોંચ્યો. અને કાલીકટનો રાજા કોણ હતો? કરાયું કે નહીં કરાયું? મેં પહોંચ્યા કે નહીં આપણે? નહીં પહોંચ્યા હજી? અચ્છા, કાલીકટ જ છીએ હજી આપણે. અચ્છા, કાલીકટે પહોંચ્યા છે ને. હવે આગળ વધીએ કાલીકટથી. ચલો, લાવી આવો 1 માર્કના ક્વેશ્ચનમાં. તમારા માટે બહુ ખુશખબરી છે કે આજે બધા ક્વેશ્ચન 1 માર્કના જ રહેશે. તો તમે ફરીથી 100 પોઈન્ટ લેવા માટે થઈ શકો. પણ એમાં મહેનત તો કરવી જ પડે ને 1 માર્ક માટે. ચલો ભાઈ, વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ. વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કોણે આપી? વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કોણે આપી? જવાબમાં લખો. વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ. વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કાલીકટના રાજા ઝામોરીને આપી. જોડણી હોય ઝામોરીને આપી. મંજૂરી આપી એટલે શું આવી ગયો ભાઈ? વાસ્કો દ ગામા ભારતની અંદર. અત્યાર સુધી કાલીકટ બંદર ઊભો હતો, બરાબર? કાલ સુધી કાલીકટ બંદર ઊભો હતો. આજે ભાઈ પરવાનગી આપી દીધી ઝામોરીને, તો આજે ક્યાં આવી ગયો? આપણે અંદર આવી ગયો. આ જ મોટી ભૂલ થઈ ગઈ. ઝામોરીનના કારણે વાસ્કો દ ગામા અંદર આવ્યો. વાસ્કો દ ગામા એના બધા બૈરી છોકરા બધા લઈને આવી ગયો. ધીમે ધીમે કરતા આખું પોર્ટુગલ લઈને આવી ગયો. તો સેના વેના બધું લઈને આવી ગયો, બરાબર? ચલો, આગળ શું થયું જોઈએ, લખીએ. ચલો, ક્વેશ્ચન 18. કાલીકટના રાજાનું નામ શું હતું? હા, એવા ક્વેશ્ચન. કાલીકટના રાજાનું નામ શું હતું? આખા કેમ બકા? કાલીકટના રાજાનું નામ ઝામોરીન હતું. ચલો, ક્વેશ્ચન 19.
જામોરીનને જામોરીનને બીજા કયા નામથી ઓળખવામાં આવતો? જામોરીનને બીજા કયા નામથી ઓળખવામાં આવતો? લખો, જામોરીનને બીજા સામુદ્રિક, શું નામ હતું? સામુદ્રિક, આવું નામ હતું પેલું, સામુદ્રિક. જામોરીનને બીજા સામુદ્રિક નામથી ઓળખવામાં આવતો. ચલો, ક્વેશ્ચન 20. જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. આ ઘટનાને વિશ્વમાં શા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે? ફરીથી બોલું છું ક્વેશ્ચન. જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. આ ઘટનાને વિશ્વમાં શા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે? જવાબ લખો. જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. આ ઘટનાને વિશ્વમાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે વિશ્વમાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દરવાજા ખુલી ગયા. કારણ કે તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દરવાજા ખુલી ગયા. એવું થયું ને? એકવાર પરવાનગી આપી, એક જણ આવ્યો એટલે સમજી લેવાનું કે બધાને લાવશે, તો બધા યુરોપવાસીઓ માટે દરવાજા ખુલી ગયા. એ રસ્તે બધા આવવા લાગ્યા. બરાબર છે? કેટલા ક્વેશ્ચન લખ્યા આજના આપણે? નહીં, આજના 1 2 3 4 લખ્યા ને આજે? ઓકે. ચલો, 4 પાકા કરી લો. 4 પૂછીશ ને આગળના બી પૂછી લઈશ. આગળમાંથી કોઈ પણ 1 2 પૂછી લઈશ. બરાબર? એકવાર જોઈ લો ફટાફટ. 2 મિનિટમાં ચાલુ કરીએ.
હા ચલો લઈ લઈએ મોઢે. ચલો સવાલ બોલ જવાબ બોલજો તો અમે. જામોરીને બંધ કર, નોટ બંધ કર, નોટ બંધ કર દો. હા, જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી આ ઘટનાને શા માટે વિશ્વમાં મહત્વપૂર્ણ ગણાય છે? જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી આ ઘટનાને વિશ્વમાં મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે તેના કારણે કારણ કે ધીમે 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 કારણ કે તેના જ કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દરવાજા ખુલી ગયા. દરવાજા ખુલી ગયા, દ્વાર ખુલી ગયા, બધું જ ચાલે. ઓકે, ચલો. જામોરીને બીજા કયા નામથી ઓળખવામાં આવતો? જામોરીને બીજા સામુદ્રિક નામથી ઓળખવામાં આવતો. કાલિકટના રાજાનું નામ શું હતું? કાલિકટના રાજાનું નામ જામોરી નહોતું. વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કોણે આપી? વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કાલિકટના રાજા જામોરીને આપી. વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવી પહોંચ્યો? વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો. વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. 1498. ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? ભારત આવવાનો નવો જળમાર્ગ ઈસવીસન 1498 માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ શોધ્યો. ઓકે, પછી ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી? અમેરિકો વેસ્પુચી નામના નકશા લેખકે ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા એક નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ આપી. ઓકે, ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21. ક્વેશ્ચન નંબર 21. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? લખો જવાબ. કયા હતા? ડચ લોકો. અરે વાસ્કો દ ગામા ક્યાંનો હતો? પોર્ટુગલ લોકો. ભાઈ એ જ લોકો હોય ને તો ભાઈ પોર્ટુગીઝ હોય. એટલું તો લખો. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા. પોર્ટુગીઝ લખતા હોય ને? આગળ આવી ગયું છે. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા આવી. શું થયું? વાસ્કો દ ગામા આવ્યો, બધાને લઈ આવ્યો, મમ્મી પપ્પાને લઈ આવ્યો, છોકરા ભાઈ બધાને લઈ આવ્યો, જોડે જોડે બાજુવાળાને બી લઈ આવ્યો. એમ કરતા 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 બધા આવી ગયા, ભારતમાં આવી ગયા. રસ્તો ખબર પડી ગઈ ભાઈ કયા રસ્તે જવાનું છે. પછી શું કર્યું? કાલિકટ બંદરે શું કર્યું? પોતાનો વેપાર ચાલુ કર્યો. વેપાર ચાલુ કરીને કોઠીઓ સ્થાપીને શું કરવા લ્યા કે ભાઈ લાયા ભાઈ વેપાર કરવા. હવે વેપાર તમને નહીં વિચારતો કે સાંભળીને વેપાર કરવાની કેમ હા પાડી? પૈસાના લાલચુ હતા ભાઈ રાજાઓ બધા, અને જલસા કરવા ગમે. તો જામોરીને વાસ્કો દ ગામાએ શું કીધું કે હું જેટલું કમાઈશ એમ અડધું તમને આપીશ, અડધું હું લઈ લઈશ. તો રાજાને મજા આવી ને, ક્યારે બેઠા બેઠા આટલા પૈસા મળે સારું જ છે ને, ચલો આવા તો બીજા આવવા જોઈએ. તો કે તું તો આવી તારા ભાઈબંધ લેતો હોય બીજા બધાને. એણે એવું કીધું જામોરીને કે યાર આવા તો ભાઈ, એને એવું લાગ્યું કે આ તો ગાંડો લાગે છે, ક્યારે આવે ને અડધા પૈસા હાલ દે છે મને, કે આવા ગાંડા બીજા લઈએ છે. એને એવું લાગ્યું, રાજાને એવું લાગ્યું કે આ યુરોપિયન વાળા બહુ ગાંડા લાગે છે કે આવું કરે છે, પોતે ગાંડો. તો બીજાને બોલાવી દીધા. તો બધા આવીને શું કર્યું પછી ધીમે ધીમે એ વેપારીને બધા કોને લાવવા લાગ્યો છે વાસ્કો દ ગામા?
સૈનિકોને લાવવા લાગ્યો. તો ધીમે ધીમે કોઠીઓ સ્થાપી, સૈનિકો આવતા ગયા. એક સમય એવો આવ્યો કે જે ઝામોરીની સેના હતી એના કરતાં સેના વધી ગઈ, અંગ્રેજોની વધી ગઈ. અને અંગ્રેજોના શસ્ત્રો કેવા હોય, ડાયરેક્ટ બંદૂકો ને એવું બધું જ હોય. ઝામોરીને તો હવે શું હોય, તલવારથી લડવા જાય. તલવાર ત્યાં લડે ને કે બંદૂકની ગોળીમાં પેલા તો દૂરથી. હા, એટલે આવું થયું. તો પછી ધીમે ધીમે એ લોકોએ શું કર્યું, જીતતા ગયા અને ઝામોરીને હરાઈ કાઢ્યો. ધીમે ધીમે ગોવા તરફ આગળ વધ્યા. ગોવા તરફ પછી દીવ, દમણ બધું જીતી લીધું. બરાબર. તો 100 વર્ષોનું શાસન કર્યું એ પોર્ટુગીઝ લોકોએ. એમાં ઘણા બધા રાજ્યો જીતી લીધા એ લોકોએ. તો કયા કયા જીત્યા એના માટે આગલો સવાલ છે, લખો. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ કયા પ્રદેશો પોતાના નિયંત્રણમાં, નિયંત્રણ આવી દો, નિયંત્રણમાં 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ કયા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા? પોતાના નિયંત્રણમાં લીધા. જવાબ લખો. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, અલ્પવિરામ કરજો પછી કે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા, મલાઈકા નહીં હો, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. ફરી બોલું. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા, કેટલા થયા? 5. આ પાંચ થયા ને. વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. ચલો બાજુમાં લખી દો 5. એ 5 વસ્તુ યાદ રાખવાની છે. પેન્સિલ લખી દો 5. અંડરલાઈન કરી દો 5 દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા. દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા. અને આગલા ક્વેશ્ચનમાં કરી દો અંડરલાઈન. અને આગલા ક્વેશ્ચન બાકી છે ને, પોર્ટુગીઝ પ્રજામાં કરી દો. પોર્ટુગીઝ પ્રજા, પ્રજામાં કરી દો. એના આગલા ક્વેશ્ચનમાં કરી દો યુરોપવાસીઓ અને દરવાજા ખુલી ગયા. એના આગલા ક્વેશ્ચનમાં કરી દો સામુદ્રિક. એના આગલા ક્વેશ્ચનમાં ઝામોરીન. અને એના આગલા ક્વેશ્ચનમાં ઝામોરીન. છ નામ કયા? દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા. 5 નામ છે. દીવ, દમણ તો યાદ છે જ. દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા. ચલો આગળ. ક્વેશ્ચન 23. આ બધા 100 વર્ષમાં જીતી લીધા. આપણા રાજાઓ બધા પૈસા ખાવામાં પોતે જ હારી ગયા. એમના બધું એ જ સંભાળવા લાગ્યા. સૈનિકો લાવો તો રાજાને ખબર ના પડે. હવે શું ખબર પડે? એવું લાગે વેપારી છે, એમ જ સમજીને લાવે. હવે અંદર શું ભરીને લાવતા હોય જહાજોમાં? પૈસા ખવડાવી દે. હવે જે બંદર ઉપર જે ઊભું હોય છે માણસ પૈસા ખવડાવી દે. બહારના બધા એવા હતા. એટલે જો અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર કેટલું ચાલે છે ત્યારથી ચાલુ થઈ ગયું. લોકો ભાઈ
પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને જોઈ લખજો પ્રેરાઈને ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? પત્યું હવે? પોર્ટુગલ ઓછા પડતા હતા, બીજા લોકો આવવા લાગ્યા. એમને જોયું કે ભાઈ પોર્ટુગલ આટલું જીતી લીધું, આટલા પૈસાવાળા થઈ ગયા. શું કરે લોકો? રાજા જીતી લે, અને રાજા જીતી લે એટલે પૈસા જે હોય ક્યાં લઈ જાય? એમના ઘરે. એટલે બધા જોવા લાગે ને, ભાઈ હા આટલા કમાય છે તો ચલો આપણે જઈએ, એવું છે ને. ચાલો લખો, પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં હવે એક કામ કરજો, ભારતમાં કઈ નીચે લાઈને આવી જાઓ અને અંદરની સાઈડ આમ એક લખો નેધરલેન્ડના ડચ લોકો, પછી નીચે લાઈનમાં 2 ડેનમાર્કના ડેનિશ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો, ગ્રેટ બ્રિટનના અંગ્રેજો, આ તો આપણા મહાન ગ્રેટ બ્રિટનના અંગ્રેજો, પછી ફ્રાન્સની પ્રજા 4 છે ભાઈ. નેધરલેન્ડના ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો, ગ્રેટ બ્રિટનના અંગ્રેજો અને ફ્રાન્સની પ્રજા. પછી નીચે લાઈનમાં આવી જાઓ, વગેરે યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી. ફરી બોલું છું, જોઈ લો બધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં કોણ આવ્યા? નેધરલેન્ડના ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો, ગ્રેટ બ્રિટનના અંગ્રેજો, ફ્રાન્સના પ્રજા વગેરે યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી. પછી ધીમે ધીમે ખબર પડી ગઈ ને એકવાર, હવે આટલી બધી પોર્ટુગીઝે શું કર્યું? બધું કેટલું છે, કાલિકટ છે, ગોવા બી શું છે, દરિયા કિનારો છે, મુંબઈમાં બધા છે, કોચીન છે. કોચીન ક્યાં આવ્યું? મુંબઈ કિનારે આવ્યું. તો મુંબઈમાં એ બી કિનારો મળી ગયો એ લોકોને, એટલે બધા કિનારા ખુલી ગયા. એ વખતે જો વાસ્કો દ ગામા જ્યારે આવ્યો હતો ને, તો એ પહેલાં જ્યારે બી આવ્યા તો એ લોકોને શું થયું? ના પાડી બધાએ વ્યવહાર કરવાની, ઘણા બધાએ ના પાડી હતી કે ભાઈ ખાલી કાલિકટ નહોતો આવ્યો પહેલાં, એ પહેલાં સુરતમાં આવી ગયો, પછી આ બાજુ ગુજરાત બાજુ આવી ગયો હતો. ત્યાં શું થયું? બધાએ ના પાડી. તો પેલો વધતો નીચે બાજુ ગયો. ત્યાં આપણે કોચીન આવ્યો ત્યાં બી ના પાડી હતી. બધા રાજા કેવા હતા? સારા હતા. તે બધા શું કહેતા હતા કે ના અહીંયા વેપાર કરવા નહીં. એમને ખબર હતી કે આ લોકોને વેપાર કરવાના બહાને આવશે અને પછી અહીંયા યુદ્ધ કરશે. બધાએ ના પાડી. પણ આ બાજુ એક જામોરીને એવો નીકળ્યો કે એણે છૂટ આપી. તો એ દરવાજાથી અંદર ઘૂસ્યા અને પછી ઉપર આવતા કોચીન જીત્યું મુંબઈમાં, એમ કરતા સુરતમાં આવી ગયા. પછી આપણા ગુજરાતમાં શું થયું બધું આવશે આગળ. બરાબર એવું થયું.
પછી તો એકવાર દરવાજો ખુલી ગયો પછી બધા જીતી લીધા. અને એ લોકોએ શું કર્યું ખબર? કિનારાના બધું જીત્યું. કેમ કિનારાવાળું જીત્યું? કેમ કે ત્યાંથી તો માલ આવી શકે અંદર. એકવાર કિનારો જીતી કાઢે બધો પછી તો બધું એમનું જ રાજ છે ને. દરવાજો ખુલી જાય બધા ભાઈ તો એવું હતું. ચલો 4 પ્રજા લખી દો ભાઈ. અંડરલાઈન કરી દો પહેલાં 4 4માં. 4 4માં અંડરલાઈન કરી દો. હા શું 4 4માં નેધરલેન્ડની ડચ પ્રજા, ડેનમાર્કના ડેનિશ, ગ્રેટ બ્રિટનના અંગ્રેજો, ફ્રાન્સની પ્રજા. ચલો વાંચી લઈએ આપણે. તમારો પેજ નંબર 2. ભારતમાં યુરોપિયન પ્રજાનો પેજ નંબર 1 આપણે ફિનિશ કર્યું કાલે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કૌંસમાં લખ્યું છે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકની સ્થાપના. ચલો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ શોધ કોણે કરી? વાસ્કો ગામાએ. ક્યારે કરી? ઈસવીસન 1498. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી. પોર્ટુગીઝ કેમ આવી? કેમ કે વાસ્કો ગામા ક્યાંનો હતો? પોર્ટુગલનો હતો. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને નેધરલેન્ડ કે હોલેન્ડ એક જ હોય. ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ, બરાબર, ગ્રેટ બ્રિટનના અંગ્રેજો અને ફ્રેન્ચ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે હવે જો શું કર્યું? આટલા બધા આવી ગયા, એક સાથે બધા ઘૂસી ગયા અંદર અને જ્યાં જ્યાં લાગતું હતું કે અહીંયા વેપાર કરવા જેવું લાગે બધા એ જ નીતિ અપનાવી. જેમ પોર્ટુગલ લોકોએ કેવી કરી? પોર્ટુગીઝોએ પહેલાં વેપાર કર્યો અને વેપાર કંઈ 1-2 વર્ષ નહીં, એમને કંઈ 5-6 મહિના કરે, વર્ષો સુધી કરે, 5-6 વર્ષ 10-20 વર્ષ સુધી વેપાર કરે અને ધીમે ધીમે કરે એ લોકો. તો ઉંદર ના હોય ધીમે ધીમે કાતરા આપણને ખબર બી ના પડે, ખાઈ જાય, એમ ધીમે ધીમે કરતા હતા કે એ લોકો ધીમે ધીમે આમ વેપાર વધાર્યો અને પ્રજા જોડે ઘૂસી જાય અંદર અને પછી શું કરે? પ્રજાને રાજા વિરુદ્ધ કરી કાઢે. એમ કરીને આખી. અને એમની જોડે શું હતું? એમની જોડે હતા પૈસા. એમની જોડે પૈસા બહુ હતા તો એ કારણે એ લોકો બહુ જ બધાને કરી દેતા. પછી શું થઈ જોઈએ હવે? ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા. ઇંગ્લેન્ડના લોકો બહુ સ્માર્ટ હતા, એકદમ સ્માર્ટ હતા. એ લોકો એકદમ નીતિ એવી રીતે ચાલતા કે એકદમ કંપની સ્થાપતા અને એકદમ શું કહેવાય સારી રીતે ના ચાલવાનું હોય એવી રીતે ચાલતા. તો શું કર્યું એ લોકોએ? જો હવે ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એ લોકોએ વેપાર જેમ તેમ ના કર્યો. શું કર્યું? પહેલાં કંપની બનાવી એ લોકોએ. કઈ કંપનીનું નામ શું પાડ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસવીસન 1600માં 1498માં આવ્યો તો પેલો. આ લોકોએ ક્યારે કર્યું? 1600માં. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ, ઇંગ્લેન્ડમાં રાણી હતા એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો શું આપ્યો? પરવાનો આપ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ક્યાં? ઇંગ્લેન્ડમાં હતી. એની બ્રાન્ચ ક્યાં બનાવી એ લોકોએ? ભારતમાં. અને રાણી એલિઝાબેથ શું આપ્યું? પરવાનગી આપી કે ભાઈ તમે વેપાર કરી શકો છો. આમ 1608માં કંપનીનું 1600માં કંપની બનાવી. 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. બરાબર, કપ્તાન વિલિયમ હોકિન્સ ક્યાં આવ્યું? પહેલાં સુરત. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. પરવાનગી ના મળી એ લોકોને. બરાબર. તો કોણ હતું આપણે સુરતમાં? જહાંગીર હતો. જહાંગીર એકદમ મસ્ત માણસ હતો, એણે પરવાનગી ના આપી. આખા ભારતમાં સૌથી મસ્ત માણસ હતો તો જહાંગીર. પણ એને કોણે હરાયો? એને અંગ્રેજોને ના હરાયો. એને હરાવવાળું કોણ? ભારતના બીજા રાજાઓ. જહાંગીર ના આવ્યો પણ એને પટાઈ ના ગયા લોકો અંગ્રેજો, બીજા લોકોને પટાયા. અને પછી કે બધા મળી ગયા, અંગ્રેજો મળી ગયા, જહાંગીર બધા બીજા રાજાઓ મળી ગયા, બધાએ મળીને જહાંગીરને હરાવ્યો. એવું હતું. શું થયું જોઈએ હવે? તો આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થાપી. પરવાનગી કેમ આપવી પડી? કે બીજા રાજાઓ શું થઈ ગયા? એના વિરોધમાં થઈ ગયા. એટલે છેવટે એને શું કર્યું? પરવાનગી આપવી પડી. પ્રથમ કોઠી સ્થાપી. શરૂઆતમાં વર્ષોમાં કંપનીએ સુરત, પહેલાં ગુજરાતમાં આવ્યા,
સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. મરાઠા લોકો કેવા હતા? એ લોકો ના કરવા દે. એ લોકો એકદમ એવી રીતે રાખતા. જો મહારાષ્ટ્રમાં અત્યારે બી જોયું, મહારાષ્ટ્ર, ગુજરાતમાં મરાઠા લોકો વધારે રહે છે. તો એ લોકોએ કેવું વિચાર્યું કે આ લોકો આપણા પર રાજ કરશે, એના કરતાં આપણે એ લોકોને અંદર નહીં આવવા દેવા. તો એ લોકોને જોખમ લાગવા લાગ્યું અંગ્રેજોને કે આ લોકો, આ મરાઠા લોકો બહુ એકદમ જોરદાર છે. તો શું કર્યું આ લોકોએ? તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દેશોમાં આગળ વધ્યા. શું કર્યું? અહીંથી છોડીને દક્ષિણ તરફ ગયા અને પૂર્વ દેશો પર ગયા, જ્યાં તેમણે મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવ્યું છે, સેન્ટ જ્યોર્જ ચેન્નાઈમાં આવ્યું છે. આ બધા શું છે ખબર છે? બંદરો છે. આ બધા અલગ અલગ બંદરો છે કે જે દરિયા કિનારે આવેલા છે. એ લોકોએ જ પકડ્યું ડાયરેક્ટ. મછલીપટ્ટનમ બંદર છે, સેન્ટ જ્યોર્જ છે, ફોર્ટ વિલિયમ કલકત્તામાં આવેલું છે. ત્યાં શું કર્યું? કોઠીઓ કેમ ત્યાં સ્થાપે? કેમ કે માલ તરત આવે ત્યાં ઉતરી જાય ને ડાયરેક્ટ. કોઠી ક્યાંય વચ્ચે સ્થાપે ક્યાંય, કેમ કે હવે મધ્યપ્રદેશમાં જઈને સ્થાપે કોઠી, તો અત્યારે માલ ઉતારવાનો, ત્યાં પછી બચાવીને રાખવાનો, ત્યાંથી પછી લઈ જવાનું મધ્યપ્રદેશમાં. કેટલું અઘરું પડે. તો કોઠીઓ ક્યાં સ્થાપી કાઢે? કોઠીઓ ક્યાં સ્થાપે? એ લોકો દરિયા કિનારે સ્થાપતા. અને મુંબઈને શું બનાવ્યું? એ લોકોએ વડુ મથક બનાવી કાઢ્યું. અંગ્રેજોએ મુંબઈને વડુ મથક, એટલે એમનું મેઇન માલ ત્યાં જ આવવા લાગે, ત્યાંથી પછી ટ્રાન્સફર કરે. ઓકે, ચલો. આ અંગ્રેજો વિશે આટલું હતું. આ ફકરો પૂરો કર્યો. ચલો એનો સવાલ બનાવી દઈએ. ક્વેશ્ચન 24. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે અને શા માટે કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે અને શા માટે કરી? લખો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા કરી. બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલાં ઇંગ્લેન્ડમાં તો હતી જ પહેલાંથી, પણ અહીંયા બ્રાન્ચ શા માટે કરી? ઇંગ્લેન્ડના વેપારીઓએ કરી. શા માટે કરી? ભારત સાથે વેપાર કરવા માટે. ચલો, કેટલા ક્વેશ્ચન થયા? 1 માર્કના 24 અને 2 માર્કનો બી છે ને એક. ચલો, 24 ક્વેશ્ચન જોઈ લો ફટાફટ. ઉપર જોઈ લો. હું કોઈ બી પૂછીશ તમને. ભારત સાથે શું કે? ભારત સાથે આગળ વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા કરી. ચલો, પેલો 2 માર્ક વાળો ક્વેશ્ચન બી જોઈ લો. 24 ક્વેશ્ચન જોઈ લો 1 માર્કના. તમને 5 મિનિટ જેવું આપું છું. બધા કોઈ બી પૂછીશ, એકદમ આડાવાળા પૂછીશ. જોઈ લઈએ યાદ રહેશે કે નહીં તમને. સ્ટાર્ટ.
ચલો પૂછી લઉં. ચલો સ્ટાર્ટ. ક્રિસ્ટોફર કોલંબસે કોની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસયાત્રા આરંભી? ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. કેપ ઓફ ગુડ હોપ ભૂસીની શોધ કોણે કરી? કેપ ઓફ બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ ભૂસીની શોધ. બાર્થોલોમ્યુ ડાયસે કયા ભૂસીની શોધ કરી? બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ ભૂસીની શોધ કરી. કોની મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા? પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાની શોધના પ્રયત્નો આદર્યા. ઓકે. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીત્યું? ઈસવીસન 1453 ઓકે 1453 આવી. કઈ કઈ આવી વર્ષ આપણે 1453 પછી હા બે આવી અત્યારે બે આવી પછી આવશે ધીમે ધીમે આવશે આગળ વાંચીને આવજો હે. ચાલો ભાઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે અને શા માટે કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અંગ્રેજો ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે કરી. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં કઈ કઈ પ્રજા વેપાર કરવા આવી? પોર્ટુગીઝની સફળતાથી પ્રેરાઈને નેધરલેન્ડ લોકો પછી ડેનમાર્કના ડેનિશ લોકો
પછી ગ્રેટ બ્રિટનના ગ્રેટ બ્રિટનના અંગ્રેજો, ફ્રાન્સની પ્રજા અને ફ્રાન્સની પ્રજા વગેરે પ્રજા વેપાર કરવા આવી. હજી યાદ નથી રહેતું હો તમને? યાદ રાખજો કાલે. નેધરલેન્ડના ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો, ગ્રેટ બ્રિટનના અંગ્રેજો અને ફ્રાન્સની પ્રજા. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ કયા કયા પ્રદેશો પોતાને નિયંત્રણમાં લીધા? 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા આગળ પોતાઓ મલાક્કા વગેરે પ્રદેશો પોતાના ઇલાકા નિયંત્રણમાં લીધા. ઇલાકા બે ઇલાકા કુત્તો કા હોતા હૈ. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા આવી. સામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. આ ઘટનાને શા માટે વિશ્વમાં મહત્વપૂર્ણ ગણાય છે? સામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી કારણ કે આ ઘટનાને વિશ્વમાં એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. કારણ કે તેના જ કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દરવાજા ખુલી ગયા. હા એમ. ઓકે ચલો આગળ વધીએ. થોડું ઘણું પ્રોબ્લેમ પડી આ રાઉન્ડમાં તમારે એક ક્વેશ્ચન પડી ખાલી. ચલો ભાઈ ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે એલિઝાબેથ લખતા આવડે ને ભાઈ? પહેલી વાર આવ્યું ને તો એલિઝાબેથ. હા ઇલિઝાબેથ બોલે એલિઝા ઇલિઝાબેથ બધું એક જ છે. ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. એનો માની લખ્યો જવાબ 1600માં આપ્યો તો. ઈસવીસન 1600માં બરાબર. ચલો નવો ક્વેશ્ચન 26. ઇંગ્લેન્ડના કયા શાસકે ઇંગ્લેન્ડ લખતા ભાવન ભાઈ ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપની આગળ જોડની ભૂલ કરી જોઈ લેજો ભાઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો? કોણ હતું ભાઈ? રાણી એલિઝાબેથ. લખો ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને
પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ક્વેશ્ચન 27 લખો. ઈસ્ટ ઇન્ડિયા કંપની ખાસ જોજો, કાલ તો હું માર્ક આપીશ હવે જોડણીના. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? કપ્તાન જેક સ્પેરો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? લખો, જવાબ લખો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ વિલિયમ હોકિન્સ. અરે સર, નવું નામ આવી ગયું. હા, તાવાનું બહુ નામ આવશે. વિલિયમ હોકિન્સની કપ્તાની હેઠળ સુરત આવ્યું. વિલિયમ હોકિન્સની પરવાની હેઠળ સુરત આવ્યું. ચલો, ક્વેશ્ચન 28. કયા મુગલ બાદશાહે આપણો બાદશાહ નહીં, પેલો ગીત ગાય એ બાદશાહ નહીં, આ મુગલ બાદશાહ અલગ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો? તો લખો, મુગલ બાદશાહ. જવાબ લખો. મુગલ બાદશાહ જહાંગીરે મુગલ બાદશાહ જહાંગીરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો. બરાબર. ક્વેશ્ચન પેલા આપણા એક ફકરો વાંચો, એમાં જ ક્વેશ્ચન છે બધા, એક એકમાં કરો. ક્વેશ્ચન 29 લખો. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપ્યું? ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપ્યું? ચલો, હા, સુરતમાં.
ઈસવીસન 1608માં તો વિલિયમ હોકિન્સ આવ્યા હતા. વિલિયમ હોકિન્સે સૌપ્રથમ વહાણ પહેલા 1608માં આવ્યું અને 1613માં સ્થાપ્યું. લખો, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ઈસવીસન 1613માં સુરતમાં, આપણું સુરત, ગુજરાત બધામાં આગળ હો બાકી, અંગ્રેજો માટે બી આગળ જ છે. અંગ્રેજો પહેલાં અહીંયા જ આવ્યા. લખો, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ઈસવીસન 1613માં સુરતમાં સ્થાપ્યું. ઈસવીસન 1613માં સુરતમાં સ્થાપ્યું. ચલો, એક 2 માર્કનો ક્વેશ્ચન આપણે નહીં બોલ્યો નહીં હજુ સુધી. ચલો, સવાલ બોલું છું. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપના વેપાર જમીનમાર્ગ અને જળમાર્ગ દ્વારા થતો હતો. ભારત અને યુરોપના વેપારના માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપિયન વાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. આથી યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આવડે છે બકા. ચલો, આ છેલ્લે ક્વેશ્ચન કરાયા ને, 1 થી 29 બધા જોઈ લો, ફરતી જોઈ લો, 2 મિનિટમાં. હું કંઈ બી આડા પૂછું છું. 1 થી 29 બધા જોયેલા જ છે તમે લોકોએ, ખાલી છેલ્લે વાળા જોઈ લો. છેલ્લા લખાય ને બધા જોઈ લો. चलो कर दઈએ. સવાલ 1. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1613 માં
સુરતમાં પહેલું વેપારી મથક સ્થાપ્યું. કયા મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો? મુગલ બાદશાહ જહાંગીરની કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાહન કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાહન વિલિયમ હોકિન્સની કપ્તાની હેઠળ સુરત આવ્યું. ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો? ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે આપણે જો ખાલી જવાબ નહીં ગોખવાનો, આપણે આખા મુદ્દા કરવાના છે. આ મુદ્દા ક્યાં કામમાં આવશે? આગળના મોટા સવાલમાં કામમાં આવવાના છે. તો બોલ જાઓ. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે અને શા માટે કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા કરી. પછી પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં કઈ કઈ પ્રજા આવી? યુરોપીય પ્રજા. પોર્ટુગીઝોને મળેલી વેપારની સફળતા જોઈને નેધરલેન્ડના ડચ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો, પછી ગ્રેટ બ્રિટન, બ્રિટનના અંગ્રેજો, ફ્રાન્સની પ્રજા ભારતમાં વેપાર કરવા આવી. ઓકે, ચલો બસ અહીંયા લેક્ચર રોકીએ. હવે આજે ઘણું બધું કર્યું. એક માર્કના ઘણા બધા આવી ગયા ને, એટલે પતી જાય છે. કેવું થયું? એક માર્કના કેટલા છે? 29. એક માર્કના 2 માર્કનો એક જ, એટલે 31 માર્કનું થઈ ગયું. 31 માર્કનું થયું છે. એક્ઝામ રહેશે 25 માર્કની. હવે ફિક્સ 25, તમે 25 ઉપર આવી ગયા છો. ફિક્સ 25 માર્કની એક્ઝામ રહેશે હવેથી. અને ડેઈલી 25 માર્ક માટે તમને લખવા માટે આમ 25 માર્ક માટે હંમેશા 1 કલાક આપવામાં આવે. 50 માર્ક માટે 2 કલાક, 80 કે 100 માર્ક માટે 3 કલાક હોય છે. તો 25 માર્ક માટે તમે લખવા માટે 1 કલાક આપવામાં આવશે. તમારે 1 માર્કનું છે જલ્દી પતી જશે. તમારે અડધો કલાક કે એવું પતી જ જશે, તમારે વાંધો નહીં આવે. પણ જ્યારે મોટા મોટા ક્વેશ્ચન આવશે ત્યારે થોડી વાર લાગશે તમે લખવા માટે. બરાબર? તો 25 માર્કે ટેસ્ટ હશે. પેલો 2 માર્કનો હશે ને જે ક્વેશ્ચન, એ તો પાક્કો, એ તો આવવાનો જ છે. અને બીજા હશે 23 માર્કના 1 માર્કવાળા. બરાબર? એ તો મોડે કરજો. એટલે 29માંથી કોઈ બી 23 આવવાના છે. આપણે અંડરલાઈન કરવાના રહી ગઈ છે કોઈ? 30માં કરી દો. ઈસવીસન 1613માં સુરતમાં, એમાં કરી દો. 29માં કરાઈ કે બાકી? જહાંગીરમાં કરી દો. પછી એના આગળમાં કરી દો વિલિયમ હોકિન્સ. એમાં કરી દો રાણી એલિઝાબેથ. ઓકે, બીજી ખાલી જગ્યા છે એની ઉપર હતી, એમાં કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના ઇંગ્લેન્ડના વેપારી, એમાં બાકી છે ને? ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર બી થઈ ગઈ છે બધી ઓનલાઈન. ઓકે, બસ અહીંયા ફિનિશ કરીએ. પોઈન્ટ ટેબલ કાલની 25 માર્ક માટે લખી લેજો. હવે પોઈન્ટ ટેબલ ફિક્સ જ રહેશે. 25 છે 100, 23 24 છે 90, 21 22 છે 80, 20 છે 60, 15 થી 19 છે 40, 10 થી 14 એ 20, 1 થી 9 એ 10 અને 0 એ 0. બરાબર? આ ટાઈપનું રહેશે પોઈન્ટ ટેબલ. અને જે લોકો 23 24 25 માર્ક લાવશે એ લોકોને જ લેવલ પાર થશે, નહીં કે ફરીથી એક્ઝામ આપવી પડશે. ઓકે, 23 24 25 આ લોકોને લેવલ પાર થશે, તો ધ્યાન રાખજો. ચલો તો
હોમવર્ક કરવાનું છે ભાઈ, ખબર છે ને હોમવર્ક શું છે? 6 કલાક હા, 6 કલાકની અંદર મોઢે કરી લેવાનું, ત્યારબાદ કોઈને મોઢે આપી દેવાનું અને પછી જાતે લખી દેવાનું. આટલું કામ કરવાનું છે. અને પછી કાલે ફરી ટેસ્ટ આપવા આવી જવાનું છે. ટેસ્ટમાં તમે મસ્ત માર્ક લાવી દેવાના છે. અને પાછું આપણી મારી જોડે આવી જવાનું છે લેક્ચર ભરવા માટે. જોઈએ કોણ કોણ હવે આઉટ થાય છે. અત્યારે વિકેટો નથી પડતી એક બી. જોઈએ, ચલો તો મળીએ પછી હવે કાલે. જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.